બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. હું શગોણાબેન આહિર. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે બનાવીશું વધેલા લોટમાંથી હેલ્ધી નાસ્તો બનાવશો. ઘણીવાર આપણે લોટ વધે એટલે ટેન્શનમાં આવી જતા હોઈએ છીએ, પણ હવે ટેન્શન લેવાની બિલકુલ જરૂર નથી, કારણ કે વધેલા લોટમાંથી સરસ મજાનો હેલ્ધી નાસ્તો તૈયાર થઈ જાય છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. હેલ્ધી નાસ્તો કઈ રીતે બનાવાય તે જોઈ લઈએ. સરસ મજાનો આપણે હેલ્ધી નાસ્તો તૈયાર કરવાનો છે. તો તેના માટે મેં અહીં બપોરનો લોટ બાંધેલો હતો, થોડોક વૈધો હતો, એટલે મને એમ થયું કે આમાંથી સરસ મજાનો હેલ્ધી નાસ્તો તૈયાર કરી નાખવો. પેલા લોટને થોડુંક તેલ નાખી અને સરસ મજાનો લોટને ચીકણો કરી લેશું. લોટ આ રીતનો રાખવાનો કંઈક. આપણે ગમે ત્યારે હેલ્ધી નાસ્તો બનાવવો હોય વધેલા લોટમાંથી, તો આપણે બપોરનો લોટ સાંજે ઉપયોગમાં લઈ શકીએ, પણ 2 દિવસના વાસી લોટનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો. આ રીતે લોટને સરસ એવો મસળી લેશું. આ રીતનો લોટ મસળાઈ જાય પછી 5 મિનિટ રેસ્ટ આપીશું. આ રીતે રૂમાલ ઢાંકીને મૂકી દેવાનો. આપણો લોટ 5 મિનિટ સુધી રેસ્ટ લે ત્યાં સુધીમાં આપણે એક કઢાઈમાં ગરમ પાણી મૂકી દેશું. સરસ એવું પાણીને ઉકળવા દેશું. જો મિત્રો, આપણું પાણી સરસ એવું ઉકળી ગયું છે. હવે તેમાં બાકીના મસાલા નાખીશું. તેમાં અડધી ચમચી અજમો નાખશું, તેનાથી ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. અડધી ચમચી નમક નાખશું. 2 ચમચી જેટલું તેલ નાખીશું. તેલ ભૂલ્યા વગર નાખવાનું. આપણું પાણી સરસ એવું ઉકળી જાય ત્યાં સુધી આપણે લોટને જોઈ લઈએ. જો આ રીતે લોટને ઢાંકીને જ રાખવાનો, જેથી કરીને લોટ એકદમ સરસ એવો સોફ્ટ જ રહે. જો તમે લોટને ઢાંકીને નહીં મૂકો તો ઉપરથી ડ્રાય થઈ જશે. આપણે નાસ્તો બનાવવા માટે સંચો લીધો છે. આ રીતની ગાંઠિયાની જારી લેવાની. આ સંચાની અંદર પહેલા આપણે તેલથી ક્રીસ કરી લેશું. આ રીતે ફરતી સાઈડ પર તેલ લગાવી દેવાનું. હવે આ લોટની સંચાની અંદર નાખી દેશું. જ્યારે નાસ્તો બનાવવો હોય ત્યારે પાણીને એકદમ ઉકળવા દેવાનું. પાણી ઉકળી જાય પછી જ નાસ્તો બનાવવાનો. આ ખાસ યાદ રાખવાનું. અત્યારે ચોટી જાય પછી ઠંડુ થશે એટલે એકદમ બધી છૂટી થઈ જશે. આ રીતે મેગીને ઉકળવા દેશું. જો આ બાળકોના હેલ્થ માટે ખૂબ જ સારામાં સારી, એટલે બહારના પડીકા કરતા આ ઘરની બનાવેલ મેગી ખૂબ જ ફાયદાકારક છે અને વેજીટેબલથી ભરપૂર. જુઓ, જોઈ શકો છો ને આની મેગી કેટલી સરસ તૈયાર થશે. હવે આ રીતને દબાવીને જોઈ લેશું. એકદમ પાકી તો ગઈ છે ને. જો આરામથી તૂટી જાય છે. આ રીતની પાકવા દેવાની. હવે એક જારામાં કાઢી લેશું. આપણી મેગી સરસ એવી ઠંડી થશે એટલે એકદમ છૂટી થઈ જશે. આપણી મેગી ઠંડી થાય ત્યાં સુધીમાં આપણે ચટપટો વઘાર કરશું. જુઓ, ગેસ ચાલુ કરશું. કઢાઈમાં આપણે પહેલા તેલ નાખીશું. અડધા પાવરા જેટલું તેલ નાખીશું. તેલ ગરમ થઈ જાય પછી તેમાં અડધી ચમચી આખું જીરું નાખશું. જીરું 1 ગ્લાસ એવું તતડી જાય પછી તેમાં અડધી ચમચી હિંગ નાખશું.
લીમડાના પાન નાખીશું. આ રીતે સુધારીને નાખશું, જેથી કરીને આપણે મેગીનો ટેસ્ટ ખૂબ જ સારો આવે. હવે તેમાં ડુંગળીની કતરંગ નાખી દેશું. આપણી ડુંગળી થોડીક એવી સોફ્ટ થઈ જાય પછી તેમાં આપણે કેપ્સિકમ મરચાં નાખીશું. તેને પણ મિક્સિંગ કરી લેશું. એવું લાગે છે કે મેગી ખૂબ જ સરસ એવી બનવાની છે. ગમે ત્યારે નાની મોટી ભૂખ લાગે ત્યારે આ રીતની મેગી બનાવીને તમે ખાઈ શકો. નુકસાન પણ નથી કરતી. તેમાં હવે દેશી ગાજર નાખી દેશું. તેને પણ સરસ એવું મિક્સિંગ કરી લેશું. ધીમા ગેસ ઉપર આપણે આ વેજીટેબલને પાકવા દેવાનું છે. ત્યાર પછી આપણે બાકીના મસાલા કરીશું. અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર. આપણે આ મસાલાના ભાગનું જ નમક નાખવાનું છે, કારણ કે જ્યારે આપણે મેગી બાફવા મૂકી ત્યારે નમક નાખેલું હતું. ત્યાર પછી આપણે અડધી ચમચી કાશ્મીરી લાલ મરચાંનો પાવડર નાખશું. ત્યાર પછી આપણે 2 ચમચી જેટલો ટમેટા સોસ નાખીશું. ત્યાર પછી આપણે 1 પેકેટ મેગી મસાલો નાખીશું. મસાલા સરસ એવા પાકી જાય પછી તેમાં આપણે બાફેલી મેગી નાખીશું. આ રીતની છૂટી કરતા જઈશું. અજમા નાખ્યા છે એટલે સુગંધ તો ખૂબ જ સારી આવે છે. અજમા તો તમે ભૂલ્યા વગર નાખજો. આ રીતે બધું મિક્સિંગ કરી લેવાનું. જો તમારે રસો કરવો હોય તો તમે થોડુંક પાણી નાખી શકો. આ રીતની મેગી રાખીશું. મેગી આપણી હાઈ ક્લાસ રેડી થઈ ગઈ છે. તો હવે ગરમા ગરમ મેગીને સર્વ કરશું. આ રીતની તમે મેગી બનાવીને બાળકોને આપશો એટલે બાળકોને ખાવાની ખૂબ જ મજા આવશે. જુઓ, તો તૈયાર થઈ ગઈ છે મિત્રો આપણી મસાલા મેગી. એકદમ હેલ્ધી અને સુપર ટેસ્ટી. તો તમને કેવી લાગી આ મેગીની રેસીપી તે મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. અને તમે પણ આવી હેલ્ધી મેગી ખાવાનો પ્રયત્ન કરજો. તો ફરી મળીશું એક નવી રેસીપી લઈને. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી.